પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારો માટે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 8માં ભાજપના ચારેય ઉમેદવારોના પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરિયાના વરદ હસ્તે અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તેમજ અરુણાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। ઝીણીરેત વિસ્તારમાં કલ્યાણેશ્વરની પોળ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક મતદારો જોડાયા હતા। ઉમેદવારો અમીષાબેન મોદી, આશીષ મોદી, ગિરીશ કુમાર પ્રજાપતિ અને માનસીબેન ત્રિવેદી દ્વારા લોકો સાથે સંપર્ક વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યાલયના પ્રારંભ સાથે હવે વોર્ડ નંબર 8માં પ્રચાર અભિયાનને વધુ વેગ મળશે। તો એક તરફ ચૂંટણી પહેલા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે વોર્ડ નંબર 8માં પોતાની મજબૂત હાજરી દર્શાવી છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવાની સાથે મતદારો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ સંગઠન શક્તિ અને પ્રચાર અભિયાન મતદાનમાં કેટલું પરિવર્તિત થાય છે। ચૂંટણી નજીક આવતા રાજકીય દાવપેચ વધુ તેજ બનશે અને દરેક પક્ષ જીત માટે એડી ચૂંટીનું જોર લગાવશે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।